સીતારામ, સદેવદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચલો, હરમડિયાની આખી ટીમ અને ચૂલના સ્પેશિયાલિસ્ટ એવા અમારા છગન બાપા અને હેલ્પરે કઈ થોડા નબળા છે હે, એ અખંડ સેવા છે ભાઈ આપણી હરમડિયા ધામની. હો, કઈ ઘટે નહીં. એટલે આપણે છે ચૂલ બનાવવાનું હમણાં લાઈવના માધ્યમથી બધા જોતા હતા. મુકેશભાઈ કારીગર થઈ ગયા. શું વાત છે? એટલે કોઈને ચૂલ ચણવાની હોય ને આવી તો મુકેશભાઈ ને છગન બાપાને લઈ જાજો, પાછા મૂકી જાજો, રાખતા નહીં, નહીતર અહીંયા અમારે પછી બધું અધૂરું રહે કા. અને અમારા લીડર જો આમ જરાક સામે જો, હજી શ્રી હરિ હિરલ, હરખું હરખું આમ મોઢું દેખાવું જોઈએ. ચશ્મા પહેર્યા હોય ને એટલે ક્યારેક ન પહેરાય કોઈ પછી ઓળખે નહીં કા. એટલે વગર ચશ્મા એ મોઢું કવર થઈ જાય ને. આખી ટીમ. હું બાપા તમે ઉભા ઉભા જોવો આમ કઈક લાવો એ ગયા. હું દઉં ધૂળનું તો ખરું. અને અમારા આ ભાઈ, શું નામ છે ભાઈ? હે, ચેતનભાઈ, ગામ હરમડિયા છે. ચેતનભાઈ છેલ્લા 1 અઠવાડિયાથી સતત ફેબ્રિકેશનના કામમાં આ દાદા અને અમારા ચેતનભાઈ રાત દિવસ રાત્રે 3 વાગ્યા સુધી એને ફેબ્રિકેશન અન્નક્ષેત્રના શેડની સેવા અખંડ આપી છે. અને દિવસના તો બધા ભેગા નહોતા થતા એટલે કવર નહોતા થતા, પણ આજ મોકો મળી ગયો. સાથે સાથે ઉમરાડીની એક ટીમ હતી અને હડમતાળા અને પાટિયાળી. એ ભાઈઓનું નામ શું હતું? આપણે એક દિવસ સ્પેશિયલ બોલાવશું બધાને છેલ્લે. અન્નક્ષેત્ર ચાલુ થઈ જાય ને પછી જમણવાર ગોઠવશું, બરાબર ને? અને અમારા કેતનભાઈ તો હોય ટ્રેક્ટર લઈને ગમે ત્યાં હળી ગાડી મૂકી જાય. આ બધા સેવાના સોલ્જરો લગભગ ઘરે હવે કોઈને હોરવતું એવું લાગતું નથી. હા એમ. એટલે ઘણી વખત ભાઈઓને હું કહું કે અહીંયા પ્રસાદ લઈને જાવું તો કે લોકો એમ વિચારે ખાવા જાય છે એમ, પણ એવું રાખવું નહીં. કારણ કે તમે બધાએ રાત દિવસ અહીંયા અખંડ સેવા આપી છે અને પરબની પરંપરા મુજબ જે કામ કરે છે એને પ્રસાદ લેવાનો અધિકાર છે દરેક જગ્યાએ. એટલે તન મન ધનથી આ બધા સ્વયંસેવકોની ખૂબ સેવા રહી છે. અમારા રમેશભાઈ વરસાણી ચાંદલી 2 વર્ષથી સતત પ્રભુજીને જમાડવા માટે સહપરિવાર સાથે આવે છે. એટલે આ તો બધો પરિવાર છે અને આ પરિવાર નિસ્વાર્થ ભાવનો છે. કોઈને કોઈથી કાંઈ લઈ નથી લેવાનું, પણ અમે બધા ભાવથી ભેગા થઈ અને અખંડ રાત દિવસ આ નિર્માણમાં બધાએ પોતાનો સમય કિંમતી અને યોગદાન આપ્યું છે. તો મા અમરને હૃદયપૂર્વક પ્રાર્થના બધાને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે અને હરમડિયા ધામ મા અમરના ચોપડે તો સત્કાર્યોની નોંધમાં લેતા જ હોય, પણ બધાને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ મળે એવી સાચા હૃદયથી પ્રાર્થના. બધાને જજા કરીને જય મા અમર. સીતારામ, સદેવદાસ, જય શ્રી કૃષ્ણ. આવજો બધા.